મૂર્ખ લોકોને વરદાન માગતે આવડતું નથી. જુઓ, અમુકને વરદાન માગતે ના આવડે. શિયાળાની ઠંડીમાં એક ઝૂંપડીમાં મા, બાપ અને છોકરો ત્રણેય ઠંડીમાં રહેતા હતા. પાર્વતીએ કહ્યું, ભોળાનાથ, આમને કંઈક આપો ને, દુઃખી થાય છે. શંકરે કહ્યું, તે દરેક પોતપોતાના કર્મથી દુઃખી થાય છે, તેમાં આપણું દીધેલું કામ ના આવે. પાર્વતી કહે, ના, વરદાન આપો તો લે ભલે. ત્યારે શંકરે કહ્યું, તમોને હું વરદાન આપું છું, સુખી થઈ જાઓ. તો શંકરે વરદાન આપ્યું ત્રણેયને. તો તે જે ડોશી પાણી ભરવા ગઈ, તેણે વિચાર્યું કે ધન માગીએ તે તો એક દિવસે નાશ થઈ જાય, તો લાવ હું 16 વર્ષની સુંદરી થઈ જાઉં. ત્યાં તો તે 16 વર્ષની રૂપાળી સુંદરી થઈ ગઈ. ત્યાં રાજાએ જોઈ તો તે રાજાએ પ્રધાનને કહ્યું, આને આપણા મહેલમાં લઈ ચાલો. ત્યાં જે ડોશી પાણી ભરવા ગઈ હતી, ત્યાં જઈને પૂછ્યું કે અહીં કોઈ ડોશી પાણી ભરવા આવી હતી. તેને જોઈ તો કે હા, એક ડોશી સુંદરી બની. તેને રાજા લઈ ગયો. ડોશો તે રાજાના મહેલમાં ગયો. તેણે ડોશીને કહ્યું, તું અમોને છોડીને તું એકલી સુખી થા, તે કેમ ચાલે? તે ડોશો કહે, મારી પાસે વરદાન છે, જા તું ગધેડી થઈ જા. તો ડોશી ગધેડી થઈ ગઈ. તે છોકરો કહે, મારી પાસે વરદાન છે, મારી માં ગધેડીનું દુઃખ ભોગવે, તે ન ચાલે. તેને કહ્યું, મારી માં જે પહેલાં જેવા હતા તેવા થઈ જાઓ. તો એ ત્રણેય પાસે શંકરે વરદાન આપ્યા. તો કોઈને કામ ના આવ્યું, તો કોઈનું શીખાડેલું કામ ના આવે. જે પોતાના પુરુષાર્થ જાત મહેનતથી સુખી થવાય છે. ગીતામાં પણ અધ્યાય 5માં 15માં પરમાત્મા કોઈને પાપ કે પુણ્ય આપતા નથી. લોકો અજ્ઞાન વડે જ્ઞાન ઢકાયેલું છે, તેથી લોકો મોહ પામીને દુઃખી થાય છે. પરંતુ જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાન વડે આત્માના સાચા સ્વરૂપ જ્ઞાનથી નાશ પામ્યો છે, તેમનું જ્ઞાન તે પરમાત્માને પામે છે. તેવા જ્ઞાની બ્રાહ્મણ ચંડાળમાં, ગાયમાં, કૂતરામાં સમાન દ્રષ્ટિ રાખે છે. તેમણે અહીં જ જન્મ મરણને દુઃખ મટે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 16 થી 19માં પુરાવો છે.